ગીર સોમનાથનો ખૂબ ચર્ચિત કેસ દેવાયત ખવાડ હુમલા કેસમાં ગઈકાલે મોડી રાત્રે જે જામીન મળ્યા અને કોર્ટની અંદર વેરાવળ કોર્ટની અંદર જે સરકારી વકીલ અને સામે દેવાયત ખવાડના વકીલ વચ્ચે જે ઉગ્ર દલીલો કરવામાં આવી ત્યારબાદ કોર્ટ દ્વારા મોડી રાત્રે જામીનનો હુકમ કરવામાં આવ્યો. એને લઈ હવે ફરીથી ક્યાંક ને ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે આ જામીનને લઈ હવે ફરીથી તેમની જામીન અરજી સામે પડકારવામાં આવશે. તેને લઈને હવે સરકારી વકીલ આપણી સાથે જોડાયા છે. તેમની સાથે જ આ મામલે સીધી વાતચીત કરવાનો પ્રયત્ન કરી. સરકારી વકીલ નિગમભાઈ જેઠવા આપણી સાથે જોડાયેલા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ ન્યૂઝ રૂમમાં. હાજી બોલો સાહેબ, દેવાયત ખવાડવાળા કેસની અંદર હવે શું કરવામાં આવશે? તેમાં તો તપાસ કરનાર એજન્સીએ રિમાન્ડ અરજી જે નામંજૂર થઈ છે એ બાબતે રિવિઝન અરજી નામદાર સેશન્સ કોર્ટની અંદર દાખલ કરી દીધી છે અને જે જામીન ઉપર છૂટેલા છે એ બાબતે પણ જામીન રદ કરવા માટેની પણ રિવિઝન અરજી નામદાર સેશન્સ કોર્ટમાં તપાસ કરનાર અધિકારી દાખલ કરેલી. અચ્છા, અને સાહેબ હવે કયા આધારે આ જે સેશન્સ કોર્ટની અંદર તમે જે જામીન અરજીને પટકારી છે સામે? ના, એની અંદર તો જિલ્લા સરકારી વકીલ સાહેબ આવે. એની અંદર અમે નીચેની કોર્ટની અંદર પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કામ કરતા હોઈએ છીએ, એટલે ત્યાં જિલ્લા સરકારી વકીલ સાહેબ છે વધારે માહિતી આપી શકે. અને ગઈકાલે જે તમે સરકારી તરફથી કેસ લડી રહ્યા હતા કોર્ટની અંદર, તો સામે ખૂબ લાંબી દલીલો ચાલી સામે પક્ષેથી અને તમારા પક્ષેથી કેવા પ્રકારની દલીલો કરવામાં આવી હતી સાહેબ? તેમાં સામા પક્ષથી આરોપીઓના જે બંધારણના આર્ટિકલ 22નું જે ખંડન થયું છે એવો બચાવ કરવામાં આવ્યો હતો અને અમારા તરફથી તપાસ કરનાર અધિકારી જે 7 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી, આરોપીઓની જે તપાસના કામે જરૂર હતી તે માટે અમે નામદાર કોર્ટમાં રજૂઆતો કરેલી. જી, ઓકે સાહેબ, ખૂબ ખૂબ આભાર.